બનાસકાંઠાના ડીસામાં ₹225 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 3.75 કિલોમીટર લાંબા એલિવેટેડ ઓવરબ્રિજની સ્થિતિ ચોમાસામાં ચિંતાજનક બની છે. બ્રિજ પર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ભારે વરસાદ દરમિયાન 108 પિલરના જોઇન્ટ્સમાંથી મોટા પ્રમાણમાં પાણી વહે છે. વડોદરામાં ગંભીરા પુલ તૂટી પડવાની ઘટના બાદ રાજ્યમાં પુલો અને ઓવરબ્રિજની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠ્યા છે. સ્થાનિક લોકો હળવાશમાં કહે છે કે વોટરફોલ જોવા માટે હવે હિલ સ્ટેશન જવાની જરૂર નથી. જોકે આ મજાક પાછળ બ્રિજની મજબૂતાઈ અંગે ચિંતા છુપાયેલી છે. માત્ર 4 જ વર્ષ પહેલા બનેલા બ્રિજ પરથી પાણી વહેતું જોઈને લોકોના મનમાં તેની ટકાઉ ક્ષમતા વિશે શંકા ઉદ્ભવી છે. વડોદરાની દુર્ઘટનાને ધ્યાનમાં રાખતા આ મહત્વના ઓવરબ્રિજની જાળવણી અને પાણી નિકાલની વ્યવસ્થા પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે. સ્થાનિક લોકો સત્તાધીશો પાસે તાત્કાલિક તપાસ અંગે યોગ્ય પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.